લેવા પટેલ પાટીદાર સમાજ સુરત દ્વારા વિવિધ સંસ્થાઓ દ્વારા આજે ગુજરાત રાજ્ય માન્ય ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નવનિયુક્ત મંત્રીશ્રીઓ તથા ભારતીય જનતા પાર્ટી પ્રદેશની ટીમમાં મારી સાથે ટીમ ગુજરાતમાં પદાધિકારીઓનો સન્માન કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સાથે સાથે આપણા સમાજનું ગૌરવ પોરબંદરના સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયાજી, આપણા સ્થાનિક સાંસદ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબ, આ જ વિસ્તારનું નેતૃત્વ કરતા એવા રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ, શ્રદ્ધેય મંચ, તમામ વડીલો, સમાજની માતાઓ, બહેનો, સમજી શકું છે કે લગભગ ઘણા જ લાંબા સમયથી આપ સૌ અહીંયા ઉપસ્થિત છો, એટલે વધારે લાંબી વાત નહીં કરું. માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ આપણે સાંભળવાના છે. પણ આજનો દિવસ એક ખૂબ પવિત્ર દિવસ છે મિત્રો. આજે પોષી પૂનમનો પવિત્ર દિવસ એટલે 51 શક્તિપીઠમાંના માં જગતજનની જગદંબા માં અંબાનો પ્રાગટ્ય દિવસ છે. અને જ્યારે અહીંયા ઉપસ્થિત થયા છીએ ત્યારે આપણા સૌના કુળદેવી માં ખોડલને પણ સાથે સાથે યાદ કરીએ. અને સાથે સાથે એવું કહીશ કે એક વખત ખાલી આમ પાછા પડી અને આ કર્મા બિલ્ડર્સના બોર્ડ સામુ જુઓ. બધા જ મિત્રોને મારી વિનંતી છે, પાછા વળીને એક વખત ડોક્યું કરો. એમ આ પાછળ ડોક્યું કરી અને જોવામાં જેટલી તકલીફ પડી છે એટલી જ તકલીફ વર્ષો સુધી કોંગ્રેસને સરદાર સાહેબનું નામ લેતા પડી અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે માત્ર ગુજરાત નહીં, ભારત નહીં, પણ સમગ્ર વિશ્વની સૌથી મોટું સ્ટેચ્યુ એટલે આપણા સરદાર સાહેબનું 140 કરોડ ભારતીયોને ભેટ આપ્યું છે. અને જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું થાય અને જે લેડર ઉપરથી નીચે ઉતર્યા બાદ હું તમામ લોકોને કહું છું કે એક વખત નીચે ઉતર્યા પછી આમ પાછું વળીને ડોક્યું કરજો, સરદાર સાહેબની પ્રતિમા સમક્ષ નજર કરજો. આપણી આંખ નહીં પહોંચે ને આપણને અચંબો લાગશે. આટલું મોટું વિરાટ સ્ટેચ્યુ આપણા સરદાર સાહેબનું, આટલું મોટું સન્માન એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મિત્રો મોદી સાહેબે આપ્યું છે. આ નાની ઘટના નથી. અને એટલા માટે તમને બધાને કીધું એક વખત ખાલી આમ ફરીને જુઓ. હું આવ્યો ત્યારનો તેદુનું આમ જોજો કરું છું કે આ કર્મા બિલ્ડર્સને અભિનંદન આપવાનું મન થાય. ખૂબ ઊંચું બેનર માર્યું છે અને ખૂબ મોટું સન્માન આપે અહીંયા પણ આપ્યું છે. મિત્રો, હું જેટલા પણ લોકો સુરતની અંદર રહે છે, આ શ્રદ્ધેય મંચને પણ કદાચ વાત ખબર હશે કે 1985-86 ની વાત કરું એ સમયગાળાની કે જ્યારે સૌરાષ્ટ્રની એ સૂકી ભટ્ટ જમીન ઉપર આપણા વડવાઓ 1985-86 ની પહેલાની પરિસ્થિતિની વાત જોઈએ ત્યારે કેટલાય લોકો એ સૌરાષ્ટ્રમાંથી માઇગ્રેટ થઈ 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 કોઈ સુરત આવ્યું, કોઈ અમદાવાદ આવ્યું. આજે આખા વિશ્વનો એક પણ દેશ એવો નથી કે જ્યાં મારો સૌરાષ્ટ્રનો પાટીદાર વાસી ત્યાં વસ્યો હોય. અને એ વખતની વાત કરું તો માઇગ્રેટ કેમ થવું પડ્યું આ નવી જનરેશનને ખબર નથી. પણ હું મનસુખભાઈથી માંડીને, ગોવિંદભાઈથી માંડીને, જીતુભાઈથી માંડીને બધાને એવું કહીશ કે આપણે ફિલ્મ બનાવવી જોઈએ. એ પિક્ચરમાં નવી પેઢીને બતાવવું જોઈએ કે આ માઇગ્રેશન કેમ થયું. ભારતના ઇતિહાસની અંદર કોઈ રાજ્યની અંદર
કોંગ્રેસના રાજમાં એ ટ્રેનના માધ્યમથી પાણી પહોંચાડવાનું કામ થતું હતું, એ ગુજરાતની અંદર થતું હતું. હમણાં જે પાટીલ સાહેબે વાત કરી ને કે 7 પેઢી ચાલે એટલું ધન છે, પણ 7 પેઢી ચાલે એટલું પાણી નથી. અને એના કારણે મિત્રો આપણે માઇગ્રેટ થયા હતા. અને એ માઇગ્રેશન એ પાણી માટે, મજૂરી માટે પાપી પેટનો સવાલ હતો. પણ ધન છે જનેતાને, ધન છે પાટીદાર સમાજને, એ તમામ વડીલોને ધન છે કે જેમણે માઇગ્રેશનનો વિચાર કર્યો. પણ જ્યાં જ્યાં વસ્યા ત્યાં પોતાની આગવી ઓળખ ઊભી કરી હોય, એ આ તમામ શ્રદ્ધેય મંચને મારા નતમસ્તક વંદન કરું છું મિત્રો. અને માત્ર પોતાનો વિકાસ કર્યો એવું નહીં, માત્ર પરિવારનો વિકાસ કર્યો એવું નહીં, પણ ક્યારેય સૌરાષ્ટ્રની ધરતીને ભૂલ્યા નથી. આ એ સુરતવાસીઓ છે કે સુરતની અંદર ધંધો રોજગાર કર્યો, સૌરાષ્ટ્રમાંથી જેટલા લોકો આયા એમને વસવાટ કરાયો, પણ પોતાની ધરતીની અંદર પાણીના તળ ઊંચા આવે એના માટે ફરીથી ચેકડેમ બનાવવાનો સંકલ્પ કર્યો. ગામડામાંથી જે દીકરો કે દીકરી આવે એને ભણવાની ચિંતા, એના હોસ્ટેલની ચિંતા, એના રહેવાની ચિંતા, એના રોજગારની ચિંતા કરી, સાથે સાથે સ્વાસ્થ્યની પણ ચિંતા કરી. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબની કદાચ એ વખત જયારે મુખ્યમંત્રી બન્યા હતા ત્યારની એ વખતની વાત યાદ કરીએ, 2001 થી લઈને આજ દિન સુધીની, જ્યારે એમણે શાસન સંભાળ્યું ત્યારે માત્ર હુલ્લડો, ભૂકંપ, ભૂખમરો, પાણી, આ બધી જ સમસ્યાઓને ચેલેન્જો સામે હતી. અને ત્યારે જ્યારે વાઇબ્રન્ટ નામની શરૂઆત થઈ, વાઇબ્રન્ટ ગુજરાત, ત્યાંથી લઈ ગુજરાતની જે કાયા પલટ થઈ, આજે સુરત હોય, અમદાવાદ હોય, વડોદરા હોય, રાજકોટ હોય, દરેક જગ્યાએ ગામડાઓ સુધી વાઇબ્રન્સી લાવવાનું કામ કર્યું હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. અને આપણે સૌ જોઈ રહ્યા છીએ કે જે વડીલો અહીંયા વર્ષો પહેલા આયા હતા, હું વાત કરું લગભગ 1900માં, ગાંડાભાઈ કુબેરભાઈ અને માવજીવનવાળા રંગીલાદાસ કુબેરદાસ ફીજીથી જે સુરત આવ્યા હતા, એ વખતની પરિસ્થિતિ આજની પરિસ્થિતિની અંદર આ ગગનચુંબી ઊંધી જે ઇમારતો જોઈ રહ્યા છીએ, એમાં કદાચ કોઈનો શ્રેય ફાળો હોય તો મારી સામે બેઠેલા અને મંચ ઉપર બેઠેલા પાટીદાર સમાજનો ફાળો છે આ સુરતનો વિકાસ કરવામાં. માનનીય મોદી સાહેબે જે રીતે ગુજરાતનો અને અત્યારે સમગ્ર દેશનો વિકાસ કરી રહ્યા છે, એવી જ રીતે આ સુશાસન પણ ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જ્યારે ગુજરાત હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે મિત્રો સમયની મર્યાદા ખૂબ વધી છે, એટલે છેલ્લી એક વાત કરીને મારી વાત પરિપૂર્ણ કરીશ કે પાટીદાર એટલે શું. તો જેની અંદર એક પાટીદાર તાકાત છે. ટી એટલે ટાઈમનું મેનેજમેન્ટ, સમયને ઓળખી શકે છે, સાચા સમયને ઓળખી શકે છે. જે વ્યક્તિને દાનવીર છે, માત્ર પોતાના માટે નહીં સમગ્ર સમાજ માટે દાન કરી શકે છે, આવા દાનવીરો અહીંયા મંચ ઉપર ઉપસ્થિત છે. અને જેની અંદર રાષ્ટ્ર ભાવના કુટી કુટીને ભરી છે, એટલે પાટીદાર સમાજ, જેની અંદર આ બધી જ વસ્તુ મિત્રો આવી ગઈ. આપ સૌએ સમગ્ર લેવા પટેલ સમાજે મારું, મુખ્યમંત્રીશ્રીનું, હર્ષભાઈનું, જીતુભાઈનું, કૌશિકભાઈનું, આ તમામનું જે સ્વાગત કર્યું એ બદલ પ્રદેશ અધ્યક્ષ તરીકે આપ સૌનો, સમગ્ર સમાજનો, સમગ્ર શ્રેષ્ઠીઓનો આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ.